પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ તથા ગણપતિ દાદાની અસીમ કૃપાથી સદભાવના ગ્રુપ 106મો કેમ્પનું આજે સાવરકુંડલા ખાતે આયોજન છે. તેમાં સાવરકુંડલાના રક્તદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે સર્વે રક્તદાતાઓ ખૂબ બહોળા પ્રમાણમાં રક્તદાન કરો. તે સંદર્ભે પરમ પૂજ્ય ઉષા મૈયાની આજરોજ રક્તતુલા કરવામાં આવી. તેમજ રક્તતુલામાં માનનીય ધારાસભ્ય શ્રી ભક્તિરામ બાપુ, કુંડલપુર હનુમાન, મીના મહંત, ઘનશ્યામ મહારાજજી બધા આ સાથે ઉપસ્થિત રહ્યા. તેમજ અમારા સદભાવના ગ્રુપના મેમ્બરોની ખૂબ મહેનત હતી એ આજે રંગ લાવી અને અત્યારે 250થી વધુ બોટલો સાવરકુંડલાના રક્તદાતાઓએ આપી દીધી છે. તો સાવરકુંડલાનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ છેલ્લા 24 વર્ષથી 8 હેલ્પલાઇન ચલાવે છે, જેમાં બ્લડ હેલ્પલાઇન, એમ્બ્યુલન્સ હેલ્પલાઇન, સબ ચોકી, મેડિકલ સાધનો, ઓક્સિજન કીટ તેમજ 8 હેલ્પલાઇન જે છે એ 24 કલાક માટે સાવરકુંડલા માટે કાર્યરત છે. એ જે કાંઈ રકમ કે જે અમારા દાતાશ્રીઓ સાવરકુંડલાના છે એ ખૂબ ઉદાર છે અને તેના થકી આ સંસ્થા ચાલે છે. છતાં પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદથી આ ગ્રુપ 24 વર્ષથી કાર્યરત છે. આપ સર્વોને મારી વિનંતી છે કે સર્વે આ કેમ્પ તથા હેલ્પલાઇનનો લાભ લે. જય ગણેશ. સદભાવના ગ્રુપ દ્વારા આ 107મો રક્તદાન કેમ્પ પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમના જન્મદિવસ નિમિત્તે અને એમની રક્તતુલાના સંદર્ભમાં આજે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો. અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ 176 રક્તદાતાઓએ રક્તદાનનો પ્રયોગ કરી ચૂક્યા. તાજેતરમાં જ ગઈ 5 તારીખે જ હજી સાવરકુંડલામાં રક્તદાન કેમ્પ બ્લડ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે થયો હતો. તેને પછી આજનો બીજો કેમ્પ અમારો સદભાવના ગ્રુપનો, જેમાં 176 રક્તદાતાએ રક્તદાન કરી ચૂક્યા છે અને હજી રક્તદાતાઓ આવી રહ્યા છે. સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા અને રક્તદાનમાં હર હંમેશ અગ્રેસર રહેતી આ લોકોની સંસ્થા દ્વારા જે રીતે રક્તદાન કરવામાં આવ્યું, હું માનું છું ત્યાં સુધી લોકોની અંદર જે ભાવનાઓ છે કોઈ જીવ બચાવવાની તે સાર્થક કરે છે. સદભાવના ગ્રુપ દ્વારા અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં, જેમાં એમ્બ્યુલન્સ સેવા હોય, મોક્ષ રથ સેવા હોય, જેવી અનેક વિવિધ સેવા ચલાવવામાં આવે. જેમાં બ્લડ કેમ્પ અમારી 24 કલાકની હેલ્પલાઇનમાં પૈકીની મહત્ત્વની હેલ્પલાઇન છે. સદભાવના ગ્રુપ દ્વારા જ્યારે પણ કોઈ રક્તદાતાને બ્લડ બેંકમાં ન મળે તેવા સંજોગોમાં પણ રક્તદાન કરવાવાળા વ્યક્તિઓને ગોતી અને રક્તદાનની વ્યવસ્થા પણ પૂર્ણ કરાવીએ છીએ. એવા અનેક પ્રસંગો સદભાવના ગ્રુપ દ્વારા અને એમના કાર્યકર્તા દ્વારા અમને મળે છે. સાવરકુંડલાના લોકો જે રીતે આજ વખતે મહેશભાઈ કસવાળા જેવા અનેક મહાનુભાવો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં માતાજીની રક્તતુલા અહીંયા અમે પૂર્ણ કરી છે. સાવરકુંડલાના તમામ રક્તદાતાનો અમે દિલથી આભાર માનીએ છીએ કે જે પ્રકારે સદભાવના ગ્રુપની ટૂંકી નોટિસને આહવાનમાં આપે અમને રક્તદાન કર્યું તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.